મહીસાગરના કોઠંબામાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે। પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતી માતાની તેની જ સગીર દીકરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરાવી દીધી છે। આરોપીઓએ ખેતરમાં બોલાવી બૂટની દોરીથી ગળું ટૂંપી મહિલાનો જીવ લઈ લીધો હતો। આ ગુનાને અકસ્માતમાં ખપાવવા માટે મૃતદેહને 18 કિલોમીટર દૂર તળાવમાં ફેંકી દેવાયો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટે હત્યાનો ભેદ ખોલી નાખ્યો। પોલીસે ટેકનિકલ પુરાવાઓના આધારે સગીર દીકરી અને તેના પ્રેમી સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આજથી 3 દિવસ પહેલા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર સ્થિત નાકા તળાવ ખાતે એક અજાણી મહિલાની લાશ મળી હતી। આ મહિલાની જે ગળાના પર ઈજાના નિશાન હતા તેમજ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવતા પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા આ મર્ડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ આરોપીઓમાં મરણ જનાર મહિલાની જે દીકરી છે એ સગીર વયની છે, તેમજ આ જે એના બોયફ્રેન્ડના જે મિત્ર છે 3 મિત્ર, એમાં પણ એક વ્યક્તિ છે સગીર વયનો છે। આમ 2 સગીર વયના મળીને કુલ 6 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી લીધેલ છે। સંબંધોના ખૂની ખેલનો પર્દાફાશ કરીને પોલીસે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પણ સવાલ એ છે કે પ્રેમ માટે માતાની બલી દીકરી આટલી હદે નિર્દયી કેમ બની? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।